હેલો, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ઓઇલ પેઇન્ટિંગનો ઓર્ડર છે તો એ કમ્પ્લીટ કરતી હતી. તો મેં એનો જ વિડીયો શૂટ કરી લીધો અને તમને બધાને શેર કરવા માટે કે આપણે સ્કેચ બનાવવા જ છે, પણ આ એક ઓર્ડર હતો તો એ કમ્પ્લીટ કરવો બહુ જરૂરી હતો. તો મેં પહેલો વિડીયો આનો જ બનાવી નાખ્યો. આ ઓઇલ પેઇન્ટિંગ છે A4 સાઇઝમાં, અને મેં ચાલુ કર્યું. મેં કીધું એક ઓઇલ પેઇન્ટિંગનો જ વિડીયો આપણે બનાવી નાખીએ, પછી આપણે સ્કેચ બનાવશું. જેમ કે આપણે ફેસમાં કલર એડ કરતા હોય તો લાલ છે એક કલર, એક સફેદ, એક છે પીળો કલર, બ્લુ કલર થોડો અમથો આપણે એડ કરવાનો છે. તો તમે કલરમાં બનાવતા હોય તો કલરનું થોડું નોલેજ હોવું જરૂરી છે. અને કોઈ પણ કલર આપણે મિક્સ કરવાનો, બગડે તો કંઈ વાંધો નહીં, શીખવાનું હોય છે આમાં. તો જેમ બગડશે એમ બધું તમે શીખશો. જો કંઈ બગડશે જ નહીં તો શીખશો પણ નહીં. તો એવી જ રીતે હું પણ આવી રીતે શીખી છું, બધા કલર મિક્સ કરીને એક પછી એક આપણે બધો કલર મિક્સ કરવાનો. જ્યાં આપણે એવું લાગે કે હા વધારે થઈ ગયું તો સફેદ થોડો એડ કરી દેવાનો. વધારે ડાર્ક કલર થઈ જાય તો મેં અહીંયા મિક્સ કર્યું છે, બધા કલર મિક્સ કર્યા. અને તો પણ મને થોડું લાગતું હતું વધારે ડાર્ક, તો મેં સફેદ કલર એડિટ કર્યો છે આમાં. આ A4 સાઇઝનો જ ઓર્ડર હતો. જો કે હું બહુ ઓછા લઉં છું. A4 સાઇઝમાં મને બનાવવું બહુ મુશ્કેલ પડે, તો હું મોટા સાઇઝમાં જ ઓર્ડર લેતી હોઉં છું. પણ શીખવા માટે A4 સાઇઝ બેસ્ટ છે. નાની સાઇઝમાં આપણે શીખાય. આ કેનવાસ પર છે. પહેલાં બધા કલર મિક્સ કરીને પછી આપણે એક બેઝ લગાવી દેવાનો છે. બગડી તો પણ કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. આપણે બનાવવાનું છે, ભલે બગડે તો બગડશે તો જ આપણે શીખશું એમાંથી કંઈક. જો કાંઈ બગડશે જ નહીં, કંઈ બનાવશું જ નહીં તો શીખશું પણ નહીં ને. તો આપણે બનાવવાનું છે પહેલાં તો મેં પહેલાં અહીંયા જે એક બનાવ્યો કલર મિક્સ કર્યું, બધું લાલ, સફેદ, બ્લુ, થોડું બ્રાઉન, એ બધા મિક્સ કરીને એક લેયર લગાવી દીધું છે આખા ફેસમાં. તમે જોઈ શકો છો. જો શીખવું હોય તો પૂરો વિડીયો જરૂરથી જોજો અને ડેઈલી જોજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમને વિડીયો અવારનવાર તમને મળતા રહેશે મારા. હું કંઈ પણ ઓર્ડર વર્ક હોય તો એના વિડીયો પણ બનાવતી હોય અને અહીં શેર કરતી હોઉં. અને હવે હું મારો વોઇસ પણ નાખીશ એટલે તમને થોડું સમજવામાં આવે. પહેલાં તો એક લેયર લગાવી દેવાનું છે, પછી આપને સમજવામાં આવશે કે ક્યાં લાઇટ કરવું છે, ક્યાં વધારે ડાર્ક કરવું છે. પહેલાં આપણે એવું લાગે કે હા આપણે જે આપણે પેન્સિલથી કરી છે એ આપણે નહીં દેખાય, એક લેયર લગાવી દઈશું તો આપણે પહેલાં બ્લેક કલરથી જે આઈબ્રોઝ છે, આંખ છે, એમાં થોડું આપણે બ્લેક કલરથી પહેલું લેયર મારી દેવાનું છે, એટલે તમને થોડું નોટ રહે. અને આ કલર કર્યા પછી પણ એ કલર દેખાશે બ્લેકનો છે. ને બહુ ચિંતા નહીં કરવાની કે બગડશે. જો બગડશે તો પાછું બની જશે, પણ શીખવું હોય તો શીખવું છે. કંઈ વધારે લાગી જાય, ક્યારેક ઓછું ચાલે. ઉપર સફેદ કલરનું એક લેયર મારી દેવાનું.
જો વધારે જ્યાં લાગે ત્યાં આપણે પણ શીખતા જ આપણે શીખી ગયા છીએ. તો એવું ચિંતા નહીં કરવાની કે બગડશે, આપને નહીં આવડે. આવડશે જ, કેમ નહીં આવડે? જો આપણે કંઈક શીખવું હોય, બનાવવું હોય તો આપને આવડે જ ને. બહુ આરામથી નાનું બ્રશ લેવાનું છે. એમ નહીં કે મોટું બ્રશ લીધું અને ફટાફટ કરી નાખ્યું, નહીં. આરામથી નાનું બ્રશ લઈને ચાલુ કરવાનું. જેમ કે મેં બ્લેક કલરથી એક પોઈન્ટ કરી લીધા છે, જ્યાં મને એવું લાગે કે હા એ વિખાવું ના જોઈએ. પેન્સિલ વાળું તો વિખાઈ જાય. થોડો આવી રીતે કલર થોડું લઈને કરવાનું છે. હું કોશિશ કરીશ કે દરરોજ વિડીયો નાખી શકું, પણ ક્યારેક મારો વિડીયો ના પણ આવે છે વધુ હોય કામમાં, તો હું કોશિશ તો કરીશ કે વધુથી વધુ તમને વિડીયો પહોંચાડી શકું. લિપ્સવાળો ભાગ આપણે છોડી દેવાનો છે. પહેલાં તો આપણે જ્યારે સ્ટાર્ટ કરીએ ત્યારે કોઈ પણ એક કલર લઈને પહેલાં પૂરા કેનવાસ પર લગાવી દેવાનો. જેમ કે મેં અહીંયા પીળો કલર માર્યો છે આખા કેનવાસમાં. ગળાના હેઠળના ભાગમાં થોડું ડાર્ક હોય તો આપણે ડાર્ક થોડુંક લગાવવાનું છે. હવે રેફરન્સ પિક્ચરમાં જોઈને જ થોડું કલર મિક્સ કરવાનું, એટલે આપણે આઈડિયા આવે. જો વધુ ડાર્ક હોય તો આપણે થોડું બ્લેક મિક્સ કરવાનું, બ્રાઉન સાથે બ્લેક. આરામથી બધું મિક્સ કરવાનું અને બ્રશ ચલાવવાનું. એક ડાર્ક લેયર લાગી જાય પછી એના પર એક થોડું વ્હાઈટ મિક્સ કરીને પછી આપણે જ્યાં વધારે લાઇટ આપવાનું છે ત્યાં વ્હાઈટ મિક્સ કરીને આપણે લાઇટ કરવાનું છે. તો થોડું વ્હાઈટ કલર લેવાનો અને પછી વ્હાઈટ લગાવવાનો છે. આપણે આ એક લેયર કમ્પ્લીટ થઈ ગયું. મેં વ્હાઈટ કલર લીધો છે. જ્યાં આપણે થોડું લાઇટ દેખાતું હોય ને ત્યાં આપણે થોડું લાઇટ એડ કરવાનું છે. તો વ્હાઈટ કલર કરશો તો બધું સરસ ઉઠાવ આવશે. જ્યારે બનતું હોય ત્યારે આપણે થોડું દૂરથી પેઇન્ટિંગ જોવાનું
કે કેવું લાગે છે પેઇન્ટિંગ દૂરથી. નજીકથી પણ અલગ લાગશે અને દૂરથી પણ અલગ લાગશે. તો આપણે થોડુંક પેઇન્ટિંગ દૂરથી જ જોવાનું છે. આપણે બનાવતા હોય ત્યારે આપણે નજીકથી જોતા હોય. પછી આપણે લાઇટ કલર લાઇટ થઈ ગયું. હવે આપણે થોડું ડાર્ક કરવાનું છે. પહેલાં તો આપણે બનાવતા હોય ત્યારે બહુ સરસ ના લાગે. અરે કેવું બનશે કે નહીં એવા અમુક ખ્યાલ આવવા લાગે. બની જ જાય. પોતાના પર વિશ્વાસ રાખવાના. મને બી પહેલાં બહુ ડર લાગતો કે બનશે કે નહીં, આ ઓર્ડર વર્ક છે, શું થશે. નહીં, ડરવાનું નહીં. એવું મનમાં રાખવાનું કે એક બગડશે તો આપણે બીજું બનાવી લઈશું. એવી રીતે જ શીખવાનું છે, તો જ આપણે શીખી શકીએ. બગડવાના બીકથી તો બનાવી જ નહીં શકીએ ને. આપણે પહેલાં લાઇટ આપી દીધું છે. લાઇટ કલર. હવે આપણે પાછું ડાર્ક કરવાનું છે, જ્યાં ડાર્ક હોય ત્યાં. ત્યાર પછી પેઇન્ટિંગનો ઉઠાવ આવશે અને લાગશે કે હા પરફેક્ટ બને છે. જ્યાં ફેસમાં હોય ને જે રીતનું એ રીતે જ બ્રશ હકાલવાનું છે. બ્રશને હંમેશા નીચેની ઓર જ ચલાવવાનું, ક્યારેય ઉપર નહીં. જેમ જેમ બનતું જશે એમ ખબર પડશે કે હા બને છે. થોડું નીચે પણ લાઇટ હતું તો મેં થોડું નીચે પણ લાઇટ કરી આપ્યું છે. લાઇટવાળું બ્રશ તમે અલગ રાખવાનું, ડાર્કવાળું બ્રશ અલગ રાખવાનું. મેં તો એક જ બ્રશ વાપર્યું છે, કેમ કે મને ખ્યાલ છે હું કરું છું દરરોજ એટલે. પણ તમે તમારું બ્રશ અલગથી રાખી શકો છો. વ્હાઇટ બ્રશ. પછી જે ડાર્કવાળું હોય એ બ્રશ અલગ રાખવાનું, ડાર્ક કલરવાળું. નહીં તો બધું બગડી જશે. અને કંઈ પણ સવાલ હોય, કંઈ પણ કે હા મને એ ના સમજાણું, મને આ નથી આવડતું, તો મને મેસેજ કરજો. ઇન્સ્ટા પર છે, વોટ્સએપ પર કે ઇન્સ્ટા પર મેસેજ કરી દેવાનો. હું શીખવાડીશ જ્યાં પણ તમને ભૂલ લાગે ત્યાં. હવે ડાર્ક કલર આપણે કરવાનો છે. બ્રાઉન, બ્લેક અને વ્હાઈટ થોડુંક જ. ડાર્ક વધુ રાખવાનું છે. આઉટલાઈન ફરીથી કરવાની પછી તો જ દેખાવ આવશે.
ત્યારબાદ આપણે લિફ્ટ કરશું. આ ત્રીજું લેયર માર્યા પછી જ તમને પેઇન્ટિંગ સમજાશે અને પેઇન્ટિંગનો ખ્યાલ આવશે કે હા હવે બને છે. ત્યાં સુધી તો તમને એમ જ લાગશે કે બનશે કે નહીં, બનશે કે નહીં. બની તો જાય જ, વાર લાગે ક્યારેક. એવું ના હોય કે અમારે કીધે પણ ના બગડે, અમારે કીધે પણ બગડતા હોય છે પેઇન્ટિંગ, તો અમે પાછા બનાવી લેતા હોય. આ ઝીણા પોઈન્ટવાળો બ્રશથી આપણે કરવાનું છે. જેમ જેમ આ બનશે એમ હવે ઉઠાવ આવશે. હવે લાગશે કે હા પરફેક્ટ. આપણે આ બની જાય પછી પાછું આંખમાં અને આઈબ્રોમાં પાછું બ્લેક કલરથી કરવાનું છે. ત્યાં લગી તો નહીં. જોતું રહેવાનું કે ક્યાંય ભૂલ નથી થતી ને. હાથ ના રોકવો જોઈએ, હાથ હાલવો જોઈએ. બનાવતા રહેવાનું, શીખતા રહેવાનું, કંઈ પણ શેર કરતા રહેવાનું. હવે આપણે એક સાઈડ થઈ ગયો છે, આપણે બીજી સાઈડ જોવાનું છે આંખમાં કે કઈ રીતે. આંખ ઉપર થોડું ડાર્ક કરવાનું છે બીજી સાઈડમાં. મેં અહીંયા થોડું વ્હાઈટ એડ કર્યું છે. એ થોડું ત્યાં પીળો કલર દેખાતો હતો, જેમ કે આપણે પહેલો કલર માર્યો હોય ને કેનવાસમાં. સૌથી પહેલાં તો કેનવાસ પર જેસો લગાવવાનું છે, ત્યારબાદ જ આઉટલાઈન લેવાની છે. જો જેસો ઉપર પણ હું એક વિડીયો બનાવી નાખીશ, તમને કોઈને ખ્યાલ ના હોય તો. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું શીખવવું છે. દરરોજ નાના નાના પોઈન્ટ એવા હું વિડીયોમાં કહીશ જો તમને બહુ જ મહત્વપૂર્ણ હોય તમારા માટે, તો વિડીયો જોતા રહેવું, સ્કીપ ના કરવું. તમને આમાંથી થોડુંક તો કાંઈક તો શીખવા મળશે જ. અને તમારો જે પણ કંઈ સવાલ હોય એ મને કહેવાનો, તો હું એ આગલા વિડીયોમાં હું તમને કહી દઈશ કે આવી રીતે જ્યાં પણ કાંઈ ભૂલ હોય, શીખવાનું હોય. નાકનું શેપ પણ જો હવે બરાબર આવી ગયું છે. થોડું ડાર્ક કરવાનું ત્યાં, બ્લેક બ્રાઉન એ કલર મિક્સ કરીને. મને થોડી શરદી છે એટલે આજે મારો અવાજ પણ ભારી છે, પણ મેં વિચાર્યું કે ચલો મારા વિડીયોથી કોઈને પણ ફાયદો થતો હોય તો હું દરરોજ થોડું તો નાખી શકું ને વિડીયો. તો મેં આ સ્ટાર્ટિંગ કર્યું છે. તમને બધાને કેવું લાગ્યું મને કોમેન્ટમાં કહેજો પ્લીઝ.
કે હા અમારા માટે આ બહુ જરૂરી છે, તમે વિડીયો બનાવીને નાખો તો હું કન્ટિન્યુ રાખીશ. તો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો મને. મેં લગભગ જોયા છે કે જે આપણા ગુજરાતી કોઈ આવી રીતે શીખવતા નથી, તો મેં ઘણા ટાઈમથી વિચારું છું કે હું શીખવાડું પણ મને ટાઈમ જ નહોતો મળતો. હવે મને થોડો ટાઈમ મળશે આઈ થિંક, તો હું તમને બધાને માર્ચ મહિનામાંથી આપણે રેગ્યુલર વિડીયો પરફેક્ટ આવશે જ. જોકે અત્યારે પણ આવશે જ, પણ થોડો ટાઈમ લાગે. કેમ કે પેઇન્ટિંગ બનાવવું, પછી ત્યારબાદ વિડીયો એડિટ કરવો, વોઇસ નાખવું, અપલોડ કરવું. આમાં આપણે બ્રાઉન અને થોડું રેડ રાખવાનું છે. લિપ્સમાં રેડ વધુ અને બ્રાઉન પણ વધુ, થોડું એવું બ્લેક મિક્સ કરવાનું છે, જેથી ડાર્ક હોય તો ત્યાં ડાર્ક આપણે કરી શકીએ કલર. વિડીયો થોડો લાંબો હોઈ શકે, પણ જો તમે પૂરો વિડીયો જ નહીં જોવો તો તમને સમજાશે નહીં કે કયો કલર મિક્સ કરવો છે, કઈ રીતે કરવું છે. બહુ આરામથી નિરાંતે કરવાનું છે. અને પરફેક્ટ બનશે જ તમારાથી પણ. તો કોશિશ કરતા રહેવાનું, કોશિશ કરવાની વાળાની હાર નહીં થતી. હજુ થોડું આપણે જેમ કે જ્યાં લાગે છે ડાર્ક કરવાનું છે, ત્યાં પાછું એક બ્રશથી વચ્ચે જ્યાં લિપ્સ સાથે હોય ત્યાં થોડું ડાર્ક કરવાનું છે, બ્લેક અને બ્રાઉનથી. ત્યાર પછી આપણે આંખો એક બાકી છે, તો આપણે એમાં કરવાનું છે. મને પણ ક્યારેક વાર લાગે કે આપણે કઈ રીતે કરવું. મેં અહીંયા થોડું બ્લેક એડ કર્યું છે. અહીં કલર તો 3-4 જ જોઈએ આપણે, બસ બનાવતા આવડવું જોઈએ. જેમ કે સફેદ, લાલ, પીળો અને બ્રાઉન, બ્લુ. 4-5 કલરમાં એક પેઇન્ટિંગ બની જાય છે ખબર. આપણે ઝાઝા કલર નહીં જોતા, કલર મિક્સ કરતા આવડવું જોઈએ આપણને. મેં અહીં મરૂન કલર થોડો લીધો છે. મને રેડ થોડું વધારે રેડ લાગતું હતું, એટલે મરૂન અને બ્લેક મિક્સ કર્યું મેં. કલર મિક્સિંગની થોડી નોલેજ હોય જરૂરી છે. એમ નહીં કે આપણે પણ તરત તો ના આવડે, પણ આપણે પણ મિક્સ કરીને શીખવાનું છે કે કયો કલર મિક્સ કરવાથી કેવો કલર બને છે. જેમ કે મેં અહીંયા મરૂન કલર અને થોડું બ્લેક લીધું, તો એ લિપ્સનો કલર બની જાય. મને થોડું બરાબર નહોતું લાગતું, એટલે મેં થોડું બ્લેક મિક્સ કર્યું છે. તો જ પરફેક્ટ દેખાશે. હંમેશા તરત કંઈ પણ પરફેક્ટ નથી બનતું, થોડી વાર લાગે.
ક્યારેક એવું થાય કે 3 વખત આપણે એને ભૂંસીને પાછું અલગથી કરીએ. તો શીખતા રહેવાનું, બનાવતા રહેવાનું. જેવું પણ બને એવું, જરૂરી નથી કે પરફેક્ટ જ બને. નહીં, પહેલાં કોઈ પણ પરફેક્ટ નથી હોતું, એને ટાઈમ લાગે. તો એ લિપ્સ પરફેક્ટ થઈ ગયા છે. તમને કેવું લાગ્યું કહેજો. હવે બ્લેક કલર લઈને આપણે આંખ બનાવવાની છે. બહુ આરામથી, કેમ કે આપણે જે કલર લગાવ્યો હોય ત્યાં ન લાગી જાય, ધ્યાન રાખવાનું છે. જેમ આપણે આંખોમાં કાજલ કરતા હોય અને ક્યાંય પણ ના અડે એવી રીતે. જેમ આપણે ફેસમાં મેકઅપ કરીએ એ જ રીતનું આપણે પેઇન્ટિંગ કરવાનું છે. જેને મેકઅપ આવડે છે એને પેઇન્ટિંગ બહુ સરળતાથી આવડી જાય છે. જોકે મને નહોતું આવડતું મેકઅપ, પણ મને પેઇન્ટિંગ બનાવ્યા પછી મેકઅપ કરતાં આવડી ગયું છે. જે લોકોને મેકઅપ કરતાં આવડે એ લોકોને બહુ સિમ્પલ આવડી જાય, જલ્દી આવડી જાય. હવે આંખો કેવી લાગે છે? પહેલાં કેવું હતું પેઇન્ટિંગ ને હવે કેવું લાગે છે? ટાઈમ જરૂર લાગે, બની જાય. ધીમે ધીમે બનાવવાનું છે, ટ્રાય કરવાની છે, કોશિશ કરતા રહેવાનું છે. તમને આ પેઇન્ટિંગ કેવું લાગ્યું? વિડીયો મારો ગમ્યો કે નહીં? કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે એ નહીં ભૂલવાનું. તો જ તમે બીજા વિડીયો જોઈ શકશો. અને મારી કંઈ પણ ભૂલ હોય તો મને કહેજો કે આમાં આવી રીતે, આમાં આવી રીતે, વિડીયોમાં કે વિડીયો એડિટિંગ આવી રીતે કરો. તો મને શીખવજો જે મને ના આવડતું હોય એ. હું તમને લોકોને બધાને પેઇન્ટિંગ શીખવાડવાની કોશિશ કરીશ. સ્કેચ બનાવીશ. પેઇન્ટિંગ હશે તો પેઇન્ટિંગ બનાવીશ. કોશિશ કરીશ કે બધાને થોડું ઘણું શીખવી શકું. હવે જ્યાં ડાર્ક એરિયા હોય ત્યાં આપણે થોડું કલર મિક્સ કરવાનું છે, ડાર્ક. જે ગળાના ભાગમાં થોડું ડાર્ક એરિયા હોય ત્યાં ડાર્ક કરવાનું છે અને પછી લાઇટ. તો આ છે પરફેક્ટ ફેસ પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ. તો આ ઓઇલ પેઇન્ટિંગ તમને કેવું લાગ્યું? જો તમને પણ આમાંથી કંઈ શીખવા કે કંઈ જાણવા કે મળ્યું હોય અને તમારા જે પણ સવાલો હોય મને કહેજો. હું વિડીયોમાં લઈ લઈશ, બીજા વિડીયોમાં.
અને શીખવાડી પણ આપીશ તમને જે કાંઈ ભૂલ હોય એ. તો હવે તમારે મારા વિડીયોને કેટલું આગળ વધારવું, શેર કરવું, લાઈક કરવું, સબસ્ક્રાઈબ કરવું એ હવે તમારા હાથમાં છે. તમે લોકો શેર કરજો વધુથી વધુ, એટલે કે વધુ લોકો શીખી શકે. ઘણા બધા સવાલ એટલા પૂછતા હોય ને ડીએમમાં, પણ બધાને તો રિપ્લાય હું કરી શકું, શીખવાડી તો ન શકું ને. રિપ્લાય હું જરૂર બધાને કરું જ છું, પણ હું એક આન્સરમાં કેવી રીતે બધાને શીખવાડું. તો આ એક છે અલગ કે હા, યુટ્યુબમાં વિડીયો નાખું અને તમારા જોડે જે કંઈ હોય એ તમારા સવાલના જવાબ આપી શકું. તો પ્લીઝ તમે બધા પણ સપોર્ટ કરજો મને, અને હું પણ તમને આવી રીતે શીખવાડી શકીશ યુટ્યુબ પર. થોડું બ્લેક લઈને આપણે બર્ડ બનાવવાનું છે. તો કેવું લાગ્યું તમને આ પેઇન્ટિંગ? થોડો વિડીયો લાંબો થઈ ગયો, પણ જો શીખવું હોય તો થોડો ટાઈમ તો આપણે આપવો જ પડશે. આમાં તમારે દરરોજ અડધી કલાક, અને તમે પણ જે પણ કંઈ બનાવો એ મને શેર કરજો. હું પણ તમને એમાં જ્યાં કાંઈ ભૂલ હશે તમને કહીશ કે હા, અહીંયા આ ભૂલ થઈ છે. જો કે આખા પેઇન્ટિંગમાં એક ફેસ જ એટલું મહત્ત્વનું હોય કે ફેસ જો તમારું સરસ બની ગયું તો પેઇન્ટિંગ તો આખું પરફેક્ટ બનશે જ. જો ફેસ જ નહીં સરખું બને તો કંઈ સરખું નહીં બને. તો કોશિશ કરવાની કે ફેસ પરફેક્ટ બનાવવાનું. હું એ ફરીથી જોઉં છું, જ્યાં મારી કંઈ ભૂલ હોય ત્યાં હું પાછું પરફેક્ટ કરું છું. ઓહ શિટ, મારું બ્રશ જ છૂટી ગયું હાથમાંથી. તો આ ભૂલ તમારાથી ન થાય એ ખાસ કરીને ધ્યાન રાખવું, કેમ કે આખો ફેસ બની ગયા પછી જો બ્લેક કલર લાગી જાય તો એ કાઢવું બહુ જ અઘરું છે. અને પાછું પેઇન્ટિંગ પણ આટલું સરસ નહીં બને. જે તમને પહેલી વારમાં જે પેઇન્ટિંગ સરસ એટલું બનતું હોય ને, બીજી વારમાં નહીં બને. એટલે ભૂલથી પણ ક્યાંય કલર ના અડવો જોઈએ, ધ્યાન રાખજો. મેં આ ભૂલ કરી એ તમે ના કરજો. ચલો, થેન્ક યુ સો મચ. બધાને મારો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જણાવજો. જય શ્રી કૃષ્ણ.